हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। કરમસદ પાલિકામાં મિલકત આકારણી ગોલમાલ બાદ છેલ્લા દશકની પાલિકા વહીવટની તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટા ભ્રષ્ટાચાર ઉજાગરની આશંકા। સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ અને તેમના મળતિયાઓ મળી ગેરકાયદેસર આઈડીનો ઉપયોગ કરી 93 જેટલી મિલકતોની આકારણી કરી પાલિકાને લાખોનું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા દશક દરમિયાન પાલિકાના વિવિધ વિભાગોમાં રચાયેલ વહીવટી ખેલની તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટા ભ્રષ્ટાચાર ઉજાગર થવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત ફેબ્રુઆરીમાં કરમસદ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ અને તેમના અન્ય 3 મળતિયા બિલ્ડર દ્વારા પાલિકાની ગેરકાયદેસર આઈડીનો ઉપયોગ કરી 93 જેટલી મિલકતોની આકારણી વહીવટી ખેલથી આચરવામાં આવી હોવાના સંદેહના પગલે 2 દિવસ પૂર્વે પાલિકા ક્લાર્ક દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે પૂર્વ પાલિકા પ્રમુખ પતિ ધ્રુવલ પટેલ સહિત અન્ય 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં 4 શખ્સો ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પાલિકામાં ગેરકાયદેસર આઈડીનો ઉપયોગ કરી મિલકત આકારણીનો પરપોટો ફૂટવા પામતા સ્થાનિકો દ્વારા વર્ષ 2013 વર્ષ 2022ના સમયગાળા દરમિયાન પાલિકાના હદ વિસ્તારમાં આવેલ બિલ્ડિંગ તથા કોમર્શિયલ સંકુલની બીયુ પરમિશન વગર આકારણી ટ્રાન્સફર ફી, બોર કનેક્શન, ગટર કનેક્શન જેવા મુદ્દે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટા ભ્રષ્ટાચારના ખેલ રચાયા હોવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।